હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં આપણો વિભાગ બી અને વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો મેં અપલોડ કરેલો છે, પણ મને એવું લાગ્યું કે વાલા વિદ્યાર્થીઓને વિભાગ બી જવાબ સાથે થોડું એમને સમજાવું, એના માટે ફરીથી મહેનત કરી અને પ્રશ્નો લખી અને હું વિડીયો બનાવી રહી છું સ્પેશિયલ ફોર તમારા માટે. વિદ્યાર્થીઓ, તમને જો એવું લાગતું હોય ખરેખરમાં દિલથી કે હું તમારા માટે અવનવી મહેનત કરું છું, તો કહેવું ના પડે મારા વાલા વિદ્યાર્થીઓને સરસ મજાના વિડીયોને લાઇક કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો અને સરસ મજાની એક સારી એવી કોમેન્ટ કરી દેજો જો તમને એવું લાગે છે ખરેખર હું તમારા માટે મહેનત કરું છું તો. બાકી જેને કંઈ નથી પડી એને તો કંઈ કહેવાની જરૂર જ નથી. પણ હા, મારા વાલા વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ કે નવા વિદ્યાર્થીઓ, દરેકને કહું છું, તમારી બધાની કોમેન્ટો સરસ મજાની હોય છે અને દરેક વિદ્યાર્થીની કોમેન્ટ હું વાંચું છું, દરેકને ટાઈમ અનુસાર રિપ્લાય આપું છું. એ માટે દરેક વિદ્યાર્થીને દિલથી થેન્ક યુ સો મચ. તમારી એક એવી કોમેન્ટથી મને ઘણો બધો ઉત્સાહ મળે છે, જેના કારણે હું અવનવા વિડીયો અને અવનવા ટૉપિક જે તમારી એક્ઝામ માટે ઉપયોગી તમને થાય છે એના માટે વિડીયો બનાવું છું. ચલો, ટાઈમ વધારે વેસ્ટ નથી કરવો, ફટાફટ આપણે વિભાગ બી ઉપર જઈએ છીએ. એના પહેલાં જો કોઈ વિદ્યાર્થી આ વિડીયોમાં નવો છે અને ચેનલમાં ફર્સ્ટ વાર વિઝિટ કરે છે તો વિદ્યાર્થીઓ તમે મારા ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણે જ છે, ભણીને ગયા છે, હાલ પણ ભણે જ છે. તમને પણ કહી દઉં તો જો તમે નવા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે 1થી લઈ અને 9 ચેપ્ટરની લિંક છે, ત્યાં જઈને તમને કોઈ બી ચેપ્ટર ના આવડતું હોય ચેપ્ટર ખોલીને તમે જોઈ શકો છો. તમને 100% ચેપ્ટર એ આવડશે જ. ચલો, શરૂઆત કરીશું આપણે આપણા વિડીયોની. વિભાગ બીની અંદર વિદ્યાર્થીઓ, હું તમને ખાસ વાત કરું, જો તમારો માર્ક્સ કટ થવાની સંભાવના સૌથી વધારે હોય તો વિભાગ બીમાં, કારણ કે વિભાગ બી એવો છે કે જેમાં આપણા માર્ક્સ આપણે ધારીએ એના કરતાં પણ એકાદો માર્ક્સ ક્યાંક ને ક્યાંક કટ થવાની સંભાવના, જો વ્યાખ્યા બીજી પૂછાઈ જાય તો આપણને તકલીફ પડે, બરાબર? તો આ તકલીફ ના પડે એના માટે મેં આ પ્રયત્ન કર્યો છે તમારા માટે. ચલો, સૌથી પહેલાં આપણે ચેપ્ટર 1ના પ્રશ્નો જોઈશું. અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આપણું અર્વાચીન તર્કશાસ્ત્ર છે એને પ્રતિકાત્મક તર્કશાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો આગળ તાર્કિક તો છે જ, તમારે યાદ રાખવાનું છે ઓનલી ફોર સહયોગીઓ. તાર્કિક કારકોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તાર્કિક સહયોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું વિદ્યાર્થીઓ, તાર્કિક કારકો કેટલા છે? તો 5 છે. આ પણ પ્રશ્ન તમને પૂછી લે. તાર્કિક કારકો કેટલા છે? 5 છે. કયા છે? તો સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. બીજું વિદ્યાર્થીઓ, એવું નથી કે હું તમને જે અહીંયા પ્રશ્નો લખ્યા એ જ તમારે ધ્યાન રાખવાનું છે. હું સાઈડમાં બીજા કોઈ પણ પ્રશ્નોની ચર્ચા કરું એ પણ તમે ધ્યાનમાં લેશો અને ખાસ એનું અનુકરણ કરી અને તમારી જો એક્ઝામમાં પૂછાઈ જાય તો તમને મજા આવી જાય કે હા, આ પ્રશ્નો બધા આવડે એવા જ છે. હું ચર્ચા કરું એના ઉપર પણ થોડું ધ્યાન રાખજો. તાર્કિક કારકો 5 છે, એમાંથી દ્વિમુખી કારકો ક્યાં? તો 4. કયા? સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી અને નિષેધ એ એકમુખી કારક છે, બરાબર? તો આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તમે ધ્યાનમાં લેશો. ચલો, પછી આવશું પ્રશ્ન નંબર 3 ઉપર. 3માં કીધું છે કે વીની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દજૂથનો ઉપયોગ કરવામાં આવે છે? હવે જો અહીંયા વી કીધું છે તો વીનો મતલબ થાય, વી કોનું પ્રતીક છે? તો વી વિકલ્પનનું પ્રતીક છે, બરાબર? તો કે હા બેન, હવે વીની શાબ્દિક રજૂઆતમાં કયા શબ્દજૂથનો ઉપયોગ થાય છે? તો આપણને ખબર હોવી જોઈએ કે કાતો અથવા એ કોનું શબ્દજૂથ છે? તો કે એ વિકલ્પનનું છે. સમુચયનું કહે તો સમુચયમાં આવશે અને, વિકલ્પન કહે તો કાતો અથવા. શરતીને કહેવાનું, શરતી મારી સામું જો તો. શરતી ના પાડે છે, મારે તારી સામું નથી જોવું. એકચ્યુઅલી મને છે ને શરમ આવે છે. શરમ આવતી હોય ને તો હવે સાડી પહેરીને સૂઈ જા, હે ને? હા, એવું જ. તો બીજું શું કહેવાનું? તો શરતીને શું કહેવાનું? શરતી મારી સામું જો તો, એટલે શરતીનું પ્રતીક એનું શબ્દ જૂથ પૂછાય તો શું લખશો? જો તો. સમુચયનું પૂછાય તો અને લખશો. નિષેધનું પૂછાય તો નિષેધનું આવશે નહીં અથવા નથી. અને જો દ્વિશરતીનું પૂછાય તો દ્વિશરતીને કહેવાનું એ શું કરે છે, એટલે એ તમને એવો જવાબ આપશે, કંઈ નહીં, ખાલી જોતો તો જ. શું કરે છે? કંઈ નહીં, ખાલી જોતો તો જ. એટલે દ્વિશરતી પૂછાય તો એનું શબ્દ જૂથ શું થશે? જોતો અને તો જ. શરતી પૂછાય તો શરતી મારી સામું જો તો. મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓ ને એક્ઝામમાં બેઠા હોય ને જ્યારે શરતી આવે ને એટલે મારા શબ્દો એને યાદ આવે કે બેને એવું કીધું હતું, શરતી મારી સામું જો તો. એટલે
જો તમે સમજી ગયા, હવે હસવાની કોઈ જરૂર નથી હો. તમારી ફિલિંગને હું સમજું છું. ભલે આપણે ફેસ ટુ ફેસ નથી, પણ વિડીયોના માધ્યમથી હું તમને ભણાવું છું, તો પણ તમારા મોઢા ઉપર એક ખુશીની લહેર દોડી રહી છે ને, એ મને દેખાય તો છે જ, હે ને? હા, ચલો આગળ જઈશું. આ વાત ઉપર એક કમેન્ટ તો બનતા હે और एक लाइक भी बनता है, तो एक कमेंट सारी એવી કરી દેજો, લાઇક બી કરી દેજો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 છે. તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય? તમે આવશો, વિશ્વાસ છે મને, તમે કોમેન્ટ કરશો જ, વિશ્વાસ છે મને, તમે લાઈક કરશો જ, અને વિશ્વાસ છે તમે આવશો. આવો આવો, પધારો. તમે આવશો એ વિધાન કેવું છે? અસત્ય છે, મતલબ આ છે એફ. ઓકે ઓકે. તમે આવશો નહીં આ વિધાન કેવું? હવે જો અહીંયા આ વિધાન તમે આવશો એ એફ હોય. હવે અહીંયા કીધું છે તમે આવશો નહીં, નહીં એટલે નિષેધ આવે. હવે અહીંયા નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ પૂછ્યો છે ભાઈ, તો નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય? તો કે એફ હોય તો ટી, અને ટી હોય તો એફ. અહીંયા અસત્ય છે તો તમે આવશો નહીં એ વિધાન કેવું બને? તો કે સત્ય બને. રાઈટ, ખબર પડી? તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય? સત્ય બને. કેમ સત્ય બને? અહીં છે નહીં. નહીં કોનું શબ્દ જૂથ છે? નિષેધનું. તો નિષેધનું શબ્દ જૂથ છે એટલે નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય? ટી હોય તો એફ, એફ હોય તો ટી. અહીંયા અસત્ય હતું તો અહીંયા સત્ય આવે, અહીંયા સત્ય હોય તો અહીંયા અસત્ય આવે. સત્ય અસત્યમાં આપણું સત્ય ન સત્ય થઈ જાય છે, ધ્યાન રાખવાનું. ભૂલથી ભૂલ ના થાય, નહીં તો 1 માર્ક્સ આપણો કટ, પછી અફસોસ સિવાય બીજું કંઈ નહીં. ચલો પ્રશ્ન નંબર 5. પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે? હવે અહીંયા તમને પૂછ્યું છે, જુઓ તમે. પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય? હવે અહીંયા છે કોનું પ્રતીક છે? તો કે સમુચ્ચયનું છે. તો બસ, તો એ વિધાનને શું કહેવાય? સમુચ્ચય કહેવાય. જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય? તો કે સમુચ્ચય કહે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 6. સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો 5 છે. કેટલા છે? 5. હવે એક કોઠો અહીંયા તમને સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. જો એક છે નિષેધ, એક છે સમુચ્ચય, એક છે વિકલ્પન, એક છે શરતી અને એક છે દ્વિશરતી. તો 5 કારકો કેવા છે? સત્યતા ફલનલક્ષી કારકો છે. રાઈટ? તો કે ઓકે, રાઈટ. નિષેધનું પ્રતીક પૂછે તો આમ થાય, પછી સમુચ્ચયનું પૂછે તો આમ થાય, વિકલ્પનનું પૂછે તો વી થાય, શરતીનું આમ થાય અને દ્વિશરતીનું ડબલ એરો. આ જેટલું કોઈ એટલું યાદ રાખવાનું છે ને, આ તો કમ્પલસરી. આ તો પ્રશ્ન, આ તો તત્વજ્ઞાનનું હાર્ટ છે. શું છે? એનું હૃદય છે. હૃદય નહીં હો, હૃદય છે. સમજ્યા ને? હા એમ. ચલો આગળ જઈશું. પ્રશ્ન નંબર 7. વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે? તો વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે? 3 છે. કેટલા છે? 3 છે. કયા કયા? સાંભળી લેજો, હું અહીંયા ચર્ચા કરી લઉં છું. વિધાન માટેનું રૂપ કીધું છે તો રૂપના પ્રકારો કેટલા આવશે? 3. કયા કયા આવશે? વિધાન માટેનું તદેવાર્થક રૂપ, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. હવે આ ત્રણેયની વ્યાખ્યા બોલી દઉં, કદાચ વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછી લે તો ધ્યાનમાં લેશો. તદેવાર્થક રૂપ એટલે તો જ્યારે વિધાનના દરેક સ્થાનાપતિ નિદર્શનો, તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? સત્ય હોય તો એને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવાય. વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય એટલે એફએફ હોય તો એને કહેવાશે સ્વવ્યાઘાતી રૂપ. અને પરાયત એટલે કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય તો એને કહેવાય પરાયત રૂપ. આ વ્યાખ્યા બોલી દીધી, 3ના નામ આપી દીધા. અહીંયા ખાલી પ્રકારો જ પૂછ્યા છે, 3 પ્રકારો, પણ મેં તમને નામે આપી દીધા અને મેં તમને વ્યાખ્યાએ આપી દીધી. હવે આમાંથી ગમે તે પૂછાય, જવાબદારી તમારી બને છે, તમે કેવું ભણ્યા છો, કેવું લખવાના છો. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 8 છે. 8માં કીધું છે વિધાન માટેનું તદેવાર્થક રૂપનું ઉદાહરણ લખો. જો અહીંયા વ્યાખ્યા નથી કીધી, ઉદાહરણ કીધું છે. જો તો ઉદાહરણમાં શું આવશે? પી વિકલ્પન નિષેધ પી. તદેવાર્થક કીધું છે ને એટલે તદેવાર્થકમાં આવશે પી વિકલ્પન નિષેધ પી. અને જો સ્વવ્યાઘાતી કે તો પી સમુચ્ચય નિષેધ પી. ખાસ ધ્યાન રાખજો, આ સમુચ્ચય વાળું સૌથી વધારે પૂછાય છે, આ સ્વવ્યાઘાતી વાળું, અને આ એમસીક્યુમાં પૂછાય છે ખાસ તો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 9. હવે આપણું ચેપ્ટર 2 અહીંથી ચાલુ થાય છે. ચેપ્ટર 2 ની અંદર ભાઈ મનોયત્ન 2.2 કે 1 કે 2 જે છે ને એમાંથી જે 4 પ્રશ્નો છે ને એ 4 આઈએમપી છે, કારણ કે 4માંથી જ કોઈ પણ પ્રશ્ન પૂછાય છે એટલે મેં બધા લઈ લીધા છે. બરાબર? તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? તો દલીલના એના પ્રામાણ્યનો નિર્ણય
દલીલના રૂપ ઉપર. હવે આટલું યાદ ના રહે, એટલું ખાલી રૂપ. અહીંયા દલીલ તો કીધું જ છે, દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર, તો કે દલીલના રૂપ ઉપર. બસ રૂપ યાદ રાખવાનું છે, પત્યું. ઓકે, આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે, તો અનેક હોય છે. કેટલા? અનેક હોય છે. મોસ્ટ એમપી પ્રશ્ન છે. કેટલા હોય છે? અનેક હોય છે. સમજ્યા? ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 11 ઉપર જઈશું. 11માં તમને કીધું છે કે દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે. તો દલીલ નક્કી કરવા માટે શું નક્કી કરીએ આપણે? એનું દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. તો યાદ રાખશું કે પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે. દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે? તો પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે. રાઈટ. ચાલો આગળ જઈશું પ્રશ્ન નંબર 12 ઉપર. ચલો 12મા નંબરના પ્રશ્નમાં તમને શું કીધું છે, તો કે કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. હવે જોજો, આધાર વિધાને સત્ય અને ફલિત વિધાને સત્ય હોય તો દલીલ કેવી હોય? પ્રમાણભૂત હોય. બે પ્રશ્નો અહીંથી સમજાવું છું, એક પ્રશ્ન ઉપરથી બે પ્રશ્નો સમજાવું છું, ધ્યાન આપો. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત બને. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય. જોજો, TF હોય તો અપ્રમાણભૂત, TT હોય તો પ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન એ સત્ય તો પ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય તો અપ્રમાણભૂત. એટલે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડવો જોઈએ. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 ઉપર જઈશું. HSના નિયમનું નામ લખો. તો HSના નિયમનું નામ શું થશે? આ તો ભાઈ ગોખવાનો વિષય છે ને, યાદ રાખવાનો વિષય છે. આમાં મારી કોઈ ટ્રીક ના હાલે, પણ તો પણ ટ્રીક સાથે સમજાવ્યું છે. ના જોયો તો વિડીયો જોઈ લેજો. ઓકે, ચલો HSના નિયમનું નામ લખો. તો HSના નિયમનું નામ શું થશે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. ઓકે, ચાલો પછી છે ડીએસના નિયમનું રૂપ લખો. હવે રૂપ પૂછ્યું છે તો રૂપમાં તો તમને ખબર છે આપણે કોનો ઉપયોગ કરવાનો? બસ PQRSમાં રમવાનું છે. PQRS ABCD છે અને એના સ્મોલ અક્ષરોમાં રમવાનું છે. હવે એમાં DS કીધું છે તો ભાઈ DSમાં તો યાદ રાખવું જ પડે, કારણ કે આ DS છે ને મોસ્ટ MP છે. તો P વિકલ્પન Q, પછી નિષેધ P તેથી Q અથવા નિષેધ Q તેથી P. તમને જેમ યાદ રહે એમ રાખો. બે રીતે રૂપ લખી શકાય છે. શું યાદ ના રહે? વિકલ્પન યાદ ના રહે. P વિકલ્પન Q, પછી P નો નિષેધ કરો કાં તો Q નો નિષેધ કરો. નીચે P ને, જો અહીંયા P નો નિષેધ કરો તો અહીંયા Q ને મૂકવાનું, ને અહીંયા Q નો નિષેધ કરો તો અહીંયા P ને મૂકવાનું. આટલું ન આવડે? આટલું યાદ ના રહે? હા, ચાલો પછી એમટીના નિયમનું રૂપ લખો. હવે રૂપની અંદર P શરતી Q, તો P શરતી તો Q, P શરતી Q તો યાદ રહે. બસ તો પછી પહેલાં Q નો નિષેધ કરો ને એના ઉપરથી P નો નિષેધ કરો. ખબર પડી? ચલો પ્રશ્ન નંબર 16. એડના નિયમનું નામ લખો. તો એડના નિયમનું નામ થશે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 17 ઉપર જઈશું. 17માં કીધું છે સીડીના નિયમનું નામ લખો. હવે ખબર છે કે તકલીફ આટલે પડે છે કે આ જ યાદ નથી રહેતું. કેટલો મોટો નિયમ છે તો એમ યાદ રાખવાનું, વિધિ સીડી ચડે છે. શું? વિધિ સીડી ચડે છે. તો સીડીના નિયમનું રૂપ લખવાનું થાય તો વિધિ તમને યાદ આવી જાય કે સીડી કોણ ચડે છે? વિધિ. એટલે વિધિ યાદ આવે એટલે વિધિવાચક યાદ આવી જાય. પછી અહીંયા યાદ રાખવાનું છે દ્વિધાનુમાનને લગતો નિયમ. વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. ચલો પ્રશ્ન નંબર 18. સંવિધાનમાં કેટલા આધાર વિધાનો અને ફલિત વિધાનો હોય છે? એમ કીધું છે કેટલા આધાર વિધાનો કેટલા ફલિત વિધાનો હોય છે. હવે સંવિધાનમાં 2 આધાર વિધાનો હોય અને 1 ફલિત વિધાન હોય. એ તો આપણને ખબર છે ને. 2 આધાર વિધાનો કયા? તો સાધ્ય વિધાન અને પક્ષ વિધાન. અને ત્રીજું વિધાન હોય કોણ હોય? ફલિત વિધાન હોય. તો ફલિત વિધાન તો એક જ હોય, પણ આધાર વિધાનો 2 હોય. અને એ 2 આધાર વિધાનો કયા? એક સાધ્ય વિધાન, એક પક્ષ વિધાન. થઈ ગયા ને 2 વિધાનો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 19. સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય છે? મોસ્ટ IMP તમારે આમ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ઉપવિસા. શું? ઉપવિસા. ઉદ્દેશ્ય પદ પૂછાય, ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ પૂછાય તો એનો જવાબ આવશે પક્ષપદ. ઉદ્દેશ્ય પદ પૂછાય તો પક્ષપદ. પણ અહીંયા વિધેય પદ પૂછ્યું છે તો વિસા. વી એટલે વિધેય પદ, સા એટલે સાધ્ય પદ. રાઈટ? યાદ રહેશે ને? ઓકે, ઉપવિસા. ઉદ્દેશ્ય પદ પૂછાય તો એનો જવાબ પક્ષપદ લખો. વિધેય પદ પૂછાય તો એનો જવાબ સાધ્ય પદ લખો. સમજી ગયા મારા વહાલા વિદ્યાર્થીઓ? ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 20 ઉપર જઈશું. ચલો 20મા નંબરના પ્રશ્નમાં આપણને શું કીધું છે?
સંવિધાનના ફલિત વિધાનમાં કયા પદોનો સમાવેશ થાય છે? હાલ જ કહી દીધું. આ ઉપવિષા ના કીધું તો ઉપવિષામાં પસા ના આવ્યું. અને આ તો આપણને યાદ જ છે ને, તમે મારા વિડીયો જોઈને થાકી ગયા હશો અને આ સાંભળીને થાકી ગયા હશો તો કે ફલિત વિધાનમાં તો પસા હોય જ. આ સાંભળીને તમે થાકી ગયા હશો બેન, કેટલી વાર કહેશો ફલિત વિધાનમાં પસા હોય જ. ફલિત વિધાનમાં પસા હોય જ. પ એટલે પક્ષપદ અને સા એટલે સાધ્યપદ. ફલિત વિધાનમાં કયા બે પદો હોય? પક્ષપદ હોય અને સાધ્યપદ હોય. સમજી ગયા? કોઈ નવું વિદ્યાર્થી હશે ને એને હાલ યાદ રહી ગયું હશે કે ફલિત વિધાનમાં કયું પદ હોય? પસા. પ એટલે પક્ષપદ ને સા એટલે સાધ્યપદ. સમજી ગયા? ચાલો, 21મા નંબરનું ક્વેશ્ચન છે, પક્ષપદ કોને કહેવાય છે? ફરી પાછું પક્ષપદ આવ્યું તો હમણાં જોઈ ના ગયા આપણે કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. અહીંયા ઊંધું પૂછ્યું છે, સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય? સાધ્યપદ. હવે વિધેય પદને સાધ્યપદ કહેવાય તો ઉદ્દેશ્ય પદને શું કહેવાય? પક્ષપદ કહેવાય. જો એની વ્યાખ્યા જે થઈ જાય છે, પક્ષપદની વ્યાખ્યા શું થાય તો કે સંવિધાનમાં એક ફલિત વિધાન હોય અને ફલિત વિધાનનું જે ઉદ્દેશ્ય પદ હોય એને જ કહેવાય પક્ષપદ. સમજ્યા? આવી વ્યાખ્યાઓ પૂછાય, આવડે તો કોઈ વાંધો નહીં, પણ ના આવડે તો તકલીફ પડી જાય. એટલે કહું છું થોડો ભાર રાખજો. જો તમારે સારા માર્ક્સ લાવવાના છે તો થોડી તૈયારી વિભાગ બીની પણ કરી નાખજો, નહીં તો વિભાગ બીમાંથી માર્ક્સ જતો રહેશે, ખબર નહીં પડે. ચલો, પ્રશ્ન નંબર 22. પ્રશ્ન છે, મધ્યપદ કોને કહેવાય? હવે મધ્યપદ કોને કહેવાય? તો બંને આધાર વિધાનમાં એક સરખું આવે ને ફલિત વિધાનમાં ના આવે એ પદને મધ્યપદ કહેવાય. શેમાં આવે? બે આધાર વિધાનમાં આવે. જો સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું. સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન એટલે સરખું આવે, પણ ફલિત વિધાનમાં નહીં આવતા પદને કહેવાય મધ્યપદ. કેમ ફલિત વિધાનમાં નહીં આવતું? તો ફલિત વિધાનમાં કોઈ પણ વિધાન હોય ને એમાં બે જ પદો હોય અને ફલિત વિધાનમાં તો બે પદો કયા કયા હોય? પક્ષપદ ને સાધ્યપદ હોય. તો મધ્યપદ ક્યાંથી આવે? ના જ આવે ને. જો ફલિત કોઈ પણ વિધાન હોય એમાં બે જ પદો હોય. હવે ફલિત વિધાનમાં તો પક્ષપદ ને સાધ્યપદ છે જ તે, તો ફલિત વિધાનમાં મધ્યપદ આવે? ના આવે. તો મધ્યપદ આવે કઈ જગ્યાએ? તો કે ઉપરના બંને આધાર વિધાનોમાં મધ્યપદ આવે. સમજ્યા? હા, સમજી ગયા, કમ્પ્લીટ. ચાલો, પ્રશ્ન નંબર 23. સંવિધાનમાં મધ્યપદના સ્થાનની શક્યતાઓ કેટલી છે? હવે બરોબર જોજો. આ પ્રશ્નમાં મારાથી એક મિસ્ટેક થઈ હતી. કયું પેપર હતું મને યાદ નથી, પણ કોઈ પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. એમાં મારાથી મતલબ 256 એ ભેદોની સંખ્યા આવતી હતી ને એમાં 256 જવાબ બોલાઈ ગયો છે. પણ તમે અહીંયા નોટિસ કરશો, ધ્યાનમાં લેશો. ખાસ એટલા માટે જ આ પ્રશ્ન લીધો છે કે સંવિધાનમાં મધ્યપદના સ્થાનની શક્યતાઓ કેટલી છે? તો સંવિધાનમાં મધ્યપદના સ્થાનની કુલ કેટલી શક્યતાઓ છે? તો કે 4 શક્યતાઓ. કેમ 4 શક્યતાઓ વિદ્યાર્થીઓ? કારણ કે આપણે આકૃતિઓ કેટલી છે? તો કે 4 છે. કેવી રીતે? કે મધ્યપદનું સ્થાન આકૃતિમાં કઈ કઈ જગ્યાએ હોય, કેટલી રીતે હોય? તો 4. કઈ કઈ રીતે જો સમજાવી દઉં. પહેલાં આપણો છે ઊંધો Z, રાઈટ? તો અહીંયા ખૂણો પડે છે ને અહીંયા ખૂણો પડે છે. તો એક વખત મધ્યપદ અહીંયા આવે છે ને એક વખત મધ્યપદ અહીંયા આવે છે. જોયું? એક વખત ઉદ્દેશ્યના સ્થાને, અહીંયા વિધેયના સ્થાને, પછી ઊંધો C, પછી સીધો C અને સીધો Z. તો જો અહીંયા આ 1, પછી આ 2, 1, 2, 3 અને 4. 4 આકૃતિઓ બને છે. 4 આકૃતિની અંદર તમે જોઈ શકો છો અહીંયા મધ્યપદ કોના સ્થાને છે? વિધેયના સ્થાને. અહીંયા ઉદ્દેશ્યના સ્થાને, અહીંયા એકવાર ઉદ્દેશ્યના સ્થાને ને અહીંયા વિધેયના સ્થાને, અહીંયા વિધેયના સ્થાને ને અહીંયા ઉદ્દેશ્યના સ્થાને. મતલબ 4 આકૃતિઓ છે. એટલે મધ્યપદનું સ્થાન કેટલી, એની શક્યતાઓ કુલ કેટલી છે? 4 છે. કારણ કે આકૃતિઓ 4 છે એટલે મધ્યપદ 4 રીતે આવી શકે છે. એક તો વિધેયના સ્થાને, એક ઉદ્દેશ્યના સ્થાને, પછી એકમાં વિધેય ઉદ્દેશ્યના સ્થાને અને એકમાં ઉદ્દેશ્ય વિધેયના સ્થાને. એટલે 4 રીતે મધ્યપદ આવી શકે છે. તો પ્રશ્ન કદાચ પૂછાય તો ધ્યાનમાં લેશો. બરોબર? ચલો, આગળ વધીશું. પ્રશ્ન નંબર 24. સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? તો કેટલા આવશે? 256. કેટલા આવશે? 256. ચલો, પછી ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર 25 ઉપર. તો 25માં કીધું છે સંવિધાનની આકૃતિ એટલે શું? આ ચોથું ચેપ્ટર એવું છે જેમાં વ્યાખ્યાઓ સિવાય બીજું કશું છે જ નહીં. સૌથી વધારે વ્યાખ્યાવાળું ચેપ્ટર છે ચોથું ચેપ્ટર. એટલે આપણે થોડી ડીપમાં તૈયારી કરવી પડે. ઓકે, ચલો. સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બે આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. હાલ મેં સમજાવી દીધું. આકૃતિ કોને કહેવાય? આ આકૃતિ છે. હવે આ આકૃતિમાં મધ્યપદે જે સ્થાન લીધું છે ને તેના આધારે સંવિધાનનું રૂપ નક્કી થાય છે. એને કહેવાય આકૃતિ. આ છે કે નહીં? આકૃતિઓ છે. હા, આકૃતિની વ્યાખ્યા લખવી તમે શું લખો? તો કે સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં. હવે જો આ આધાર વિધાન છે, આધાર વિધાનોમાં મધ્યપદે જે સ્થાન લીધું છે, જો
સંવિધાનના બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું શું? સંવિધાનનું રૂપ. એને કહેવાય આકૃતિ. શું કહેવાય? આકૃતિ કહેવાય. સમજ્યા? ચાલો આગળ જઈશું. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 26 ઉપર જઈશું. સંવિધાનનો ભેદ એટલે શું? તો સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. જો કદાચ વ્યાખ્યા પૂછી લે ચોથા ચેપ્ટરમાંથી તો તમને આઈએમપી, બાકી યાદ રહે તો રાખી લેજો વ્યાખ્યા. ઓકે, કે સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં કેટલા વિધાનો આવે? 3 વિધાનો આવે. અને આ 3 નિરુપાધિક વિધાનો હોય એનો જે પ્રકાર છે અને એનો જે ક્રમ છે, આ ક્રમના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ એને શું કહેવાય? તો ભેદ કહે છે. ચલો પ્રશ્ન નંબર 27. નિરુપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારોના નામ જણાવો. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે? તો ગુણની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે. એક તો વિધિવાચક અને એક તો છે નિષેધવાચક. કયા છે? વિધિવાચક અને નિષેધવાચક. અને જો ઇયત્તાની દ્રષ્ટિએ કહે તો 2 પ્રકારો. કયા કયા આવશે? ઇયત્તાની દ્રષ્ટિએ એકદેશી અને સર્વદેશી. ચલો પ્રશ્ન નંબર 28. ઇરવિંગ કોપીએ કેટલા નિયમો આપ્યા છે? તો ઇરવિંગ કોપીએ 6 નિયમો આપ્યા છે. જે તમને દોષ યાદ નથી રહેતા ને, બસ આ એ જ નિયમોની વાત છે. ચલો પછી છે પદ ચતુષ્ટયનો દોષ કેટલી રીતે થાય છે? તો આપણને ખબર છે પદ ચતુષ્ટયનો દોષ 2 રીતે થાય છે. ખબર છે ને? 2 રીતે થાય છે. કેટલી રીતે? 2 રીતે થાય છે. 2 રીતો કઈ કઈ એ તમને ખબર હશે, મેં ભણાવ્યું છે સરસ મજાનું. ચલો પછી પ્રશ્ન નંબર 30. હવે ચેપ્ટર 5નો પ્રશ્ન અહીંયા શરૂઆત થાય છે. વિદ્યાર્થીઓ ચેપ્ટર 5માંથી આ વ્યક્તિકરણનો પ્રશ્ન હું એમ કહું છું, ભલે ના પૂછાતો પરીક્ષામાં, ભલે ના પૂછાતો પણ તૈયાર કરી લેજો. ગઈ સાલ પૂછાઈ ગયો છે, આ વખતે પૂછાય ના પૂછાય સંભાવના નથી, પણ કરી લેજો જો સારા માર્ક્સ 99 લાવવા હોય તો. કારણ કે મારા એક વિદ્યાર્થીને આ પ્રશ્નના લીધે 100 માર્ક્સ આવતા હતા, એમાંથી 99 જ માર્ક્સ આવ્યા છે આના લીધે. અને આ પ્રશ્નના કારણે 1 માર્ક્સ કટ થઈ ગયો છે. આ આયા એની ખુશી નથી, પણ આ 1 માર્ક્સ કટ થયો ને એનું બહુ જ દુઃખ છે. એટલે તમારી જોડે આવું ના થાય એનું ધ્યાન રાખશો. અને આની આ જે વેદના છે ને એ દરેક વિદ્યાર્થીને ખબર ન પડે. અમુક પાસ થવાવાળા હોય, અમુક મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ હોય, અમુક જે હોય ટોપર વિદ્યાર્થીઓ, તો એમને જ ખબર પડે કે આની વેદના શું થાય. સમજે? જેને દુખાવો થાય, જેને દર્દ થાય એને ખબર પડે કે પીડા કોને કહેવાય. બાકી હસવાવાળાને શું ખબર પડે કે વ્યક્તિની શું પીડા છે. હવે એમ ના કહેતા કે બેન મસ્ત શાયર બોલો છો શાયરીની જેમ. નથી ભાઈ હો. ચલો, વ્યાપ્તિકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા. અને શું કહેવાય? આને વ્યાપ્તિકરણ કહેવાય. શું વ્યાપ્તિકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ જે હકીકતો છે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા, જેને કહેવાય છે વ્યાપ્તિકરણ. ઓકે. બીજું વિદ્યાર્થીઓ, તમે જો હજુ તત્વજ્ઞાનના પેપર સેટની અંદર નથી જોડાયા તો તમે તત્વજ્ઞાનનો પેપર સેટ લઈ અને ભણી શકો છો. તત્વજ્ઞાનના પેપર સેટની પ્રાઇઝ ઓનલી ફોર 69 રૂપિયા છે અને એમાં 6 પ્રશ્નપત્ર તત્વજ્ઞાનના અને એનું વિથ વિડીયો સોલ્યુશન પણ તમને મળી જશે. હજુ તમારી જોડે ટાઈમ છે. 1 દિવસમાં તમે 2 દિવસની અંદર ફટાફટ પેપર પૂરું કરો તો તમારું પેપર પૂરું થઈ જાય એમ છે. એટલે જો તમારી 28 તારીખે એક્ઝામ છે તત્વજ્ઞાનની, એના પહેલાં પેપર સેટ લઈ અને તમે ભણી શકો છો. અને વધારે માહિતી માટે તમે મને અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચલો શરૂઆત કરશું. પ્રશ્ન નંબર 31 ઉપર જઈશું. ચલો પ્રશ્ન નંબર 31માં પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય? તો પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય? તો કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે. બસ અહીંયા અંદર આપી જ લીધું છે કે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે એને શું કહેવાય? તો કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે. ચલો પ્રશ્ન નંબર 32. પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય તો પરિણામ કેવું આવે છે? સરખું આવે છે. પ્રકૃતિમાં જો સરખા સંયોગો હાજર હોય તો પરિણામ કેવું આવે? હંમેશા સરખું જ પરિણામ આવે છે. ઘણું બધું સહેલું છે, ધ્યાન આપો તો. ચલો પ્રશ્ન નંબર 33. કયા નિયમને આધારે કહી શકાય હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? હંમેશા આવે એટલે યાદ રાખવાનું એ નિયમ હશે પ્રકૃતિની એકરૂપતા. હંમેશા આવે એટલે યાદ રાખશો એ કયો નિયમ હશે? પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર
34 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 34ની અંદર કીધું છે તમને કે વ્યક્તિકરણના તાત્વિક આધારો કેટલા છે અને કયા કયા. હવે વ્યક્તિકરણના તાત્વિક આધારો આપણને ખબર જ હોવી જોઈએ. આ તો 2 મોસ્ટ આઈએમપી છે. 2 છે નિયમો. કયા કયા? એક તો કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આ 2 તાત્વિક આધારો છે વ્યક્તિકરણના. ઓકે, ચલો પ્રશ્ન નંબર 35. જે.એસ. મિલે સાદી ગણનામૂલક વ્યક્તિને શું કહે છે? તો આ જે.એસ. મિલ જે છે એ સાદી ગણનામૂલક વ્યક્તિને શું કહે છે? મનની ઢીલી આદત કહે છે. અહીંયા જો મિલ છે ક્યાં ગયા? આ મિલ અને મનની ઢીલી આદત 2 યાદ રાખજો. કારણ કે બેકનનું જો અહીંયા બેકને પૂછ્યું છે ને અહીંયા મિલ પૂછ્યું છે. મિલમાં મથી શરૂઆત થાય અને બેકનમાં બથી શરૂઆત થાય, એટલે એકબીજાનું ઊંધું ના થઈ જાય. આનો જવાબ આમાં ના જાય, આનો જવાબ આમાં ના જાય. એટલા માટે કહું છું, જો મિલ પૂછાય તો મનની ઢીલી આદત. આલ્ફ્રેડ બેકન કહે, આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યક્તિને શું કહે છે? તો બાલિશતાભર્યું કાર્ય કહે છે. બંનેનું થોડું ધ્યાનમાં લેશો. ચલો પછી પ્રશ્ન નંબર 37માં કીધું છે વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું સ્થાપે છે? તો વૈજ્ઞાનિક વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે. શું સ્થાપે છે? કાર્યકારણ સંબંધ સ્થાપે છે. તો પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછાય કે કઈ વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી? તો સાદી ગણનામૂલક વ્યક્તિ. પણ વૈજ્ઞાનિક વ્યક્તિ કાર્યકારણ સંબંધની સ્થાપના કરે છે. આ 2 પ્રશ્નને ધ્યાનમાં રાખજો, ગમે તે પૂછાય. ઓકે, ચલો આગળ જઈશું. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીશું. પ્રશ્ન નંબર 38 ઉપર જઈશું. 38માં કીધું છે કારણ એ પરિણામનું અનુગામી છે કે પૂર્વગામી? હવે સાંભળજો, કોઈ પણ ઘટના ઘટે તો એમાં કારણ પહેલાં હોય, પરિણામ પહેલાં હોય. એક્સિડન્ટ થાય અને કોઈ મૃત્યુ પામે તો એક્સિડન્ટ થયું એ કારણ છે અને મૃત્યુ પામવું એ પરિણામ છે. તો પહેલાં એક્સિડન્ટ થાય પછી જ મૃત્યુ પામે ને? પહેલાં મૃત્યુ પામે પછી એક્સિડન્ટ થાય? ના, એવું ના થાય. તો કારણ એ પરિણામનું શું હોય? પૂર્વગામી. પૂર્વગામી એટલે પહેલાં. તો કારણ કેવું હોય? પહેલાં હોય. પણ જો અહીંયા પૂછ્યું હોત કે પરિણામ એ કારણનું અનુગામી કે પૂર્વગામી? પરિણામ કે તો અનુગામી, કારણ કે તો પૂર્વગામી. 2 પ્રશ્નો ક્લિયર? ચલો પ્રશ્ન નંબર 39 આવી ગયો છે. તમે સમજાવી દીધું ને કે પરિણામ એ કારણનું અનુગામી છે કે પૂર્વગામી? તો શું છે? અનુગામી છે. આવી ગયું? ઓકે, ચલો પ્રશ્ન નંબર 40. અનિવાર્ય શરત એટલે શું? તો અનિવાર્ય શરત એટલે જે સંયોગોની ગેરહાજરીને કારણે અમુક ઘટના અસ્તિત્વમાં આવતી નથી તે સંયોગોને તે ઘટનાના અસ્તિત્વ માટેની શું કહેવાય? અનિવાર્ય શરત કહે છે. એવા સંયોગો હોય જે ગેરહાજર હોય તો ઘટના ના બની શકે. તો એ જે ગેરહાજર રહેલા જે સંયોગો હોય ને એને શું કહેવાય? તો એ ઘટનાના અસ્તિત્વ માટેની અનિવાર્ય શરત બની જાય છે. આપણે દિવાસળી સળગાવી હોય ને તો દિવાસળી ક્યાં, મીણબત્તી સળગાવી હોય તો દિવાસળી જોવે, પેટી જોવે, પછી ઓક્સિજનની હાજરી જોવે. આ બધું હોય તો મીણબત્તી સળગે. આ બધું ના હોય તો મીણબત્તી ના સળગે. તો જો ગેરહાજર હોય તો ગેરહાજરીના કારણે ઘટના ના બને. તો જે સંયોગો હોય એ સંયોગોને ઘટના માટેની શું કહેવાય? અનિવાર્ય શરત કહે છે. સમજ્યા? ઓકે, ચલો પ્રશ્ન નંબર 41. જે.એસ. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? કેટલી રીતિઓ આપી છે? 5 રીતિઓ આપી છે. ઓકે, ચલો આગળ જઈશું ત્યાંથી. ચલો પ્રશ્ન નંબર 42. સાંખ્ય અને યોગ દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે? શું કીધું છે? સાંખ્ય અને યોગ કેટલા પ્રમાણોને સ્વીકારે છે? તો કેટલા પ્રમાણો આવશે? 3 પ્રમાણો. કેટલા પ્રમાણો? 3. સાંખ્ય અને યોગ કેટલા પ્રમાણોને સ્વીકારે છે? 3 પ્રમાણોને સ્વીકારે છે. ચલો પ્રશ્ન નંબર 43. બૌદ્ધ દર્શન કયા 2 પ્રમાણોને સ્વીકારે છે? તો બૌદ્ધ દર્શન પૂછ્યું છે તો 2 પ્રમાણ આવે એટલે પ્રત્યક્ષ અને અનુમાન. 2 પ્રમાણ કીધા છે ને એટલે પ્રત્યક્ષ અને અનુમાન. ઓકે, ચલો પ્રશ્ન નંબર 44. ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહેવાય છે? તો ન્યાય દર્શનના જે પ્રતિપાદકો હોય એમને કહેવાય નૈયાયિકો. શું કહેવાય? નૈયાયિકો કહે છે. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 45 છે. 45માં તમને વ્યાખ્યા પૂછી છે કે પ્રમાણ એટલે શું? તો પ્રમાણ એટલે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તર્કશાસ્ત્રમાં શું કહે છે? તો પ્રમાણ કહે છે. પ્રમાણની વ્યાખ્યા છે. प्रमाण नहीं कहता आपके पास क्या प्रूफ है कि मैं आपको रिश्वत दे रहा था? जेठालाल आવું बोले છે ને, ખબર છે ને? હા, તો તમારી જોડે શું પ્રૂફ છે? તો એ પ્રૂફ જે છે ને, પ્રૂફ એ જ કહેવાય પ્રમાણ. એટલે જેના વડે શંકા, કોઈ શંકા ના હોય. હમણાં વિડીયો બતાવી દઈએ. શું શેની હોશિયારી મારે? આ વિડીયો જોઈ લે તું પહેલાં, એટલે પેલો કહી દે મોની લેખ. હા ભાઈ સાચું છે હો ભૈયા. તો એમાં કોઈ શંકા ના હોય. અને ભ્રમણા એટલે શક ના હોય. કોઈ શક, હું તમને ભણાવું તત્વજ્ઞાન, તમને મારા ઉપર કોઈ શક ના? બેન બિલકુલ શક નથી. હા, તો તમને શક નથી, બેન ભણાવે પરફેક્ટ, તો તમે સમજી ગયા ને? તો
જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા શું કેવા જ્ઞાનની સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ કહે છે. સમજ્યા? ચલો પ્રશ્ન નંબર 46. કાયમ સાથે હોવાપણું એ કેવા પ્રકારનો સંબંધ છે? તો કાયમ સાથે હોય તો કાયમને કહેવાય નિત્ય, અને સાથે હોય એટલે સહચાર. પત્યું? કાયમ સાથે હોવાપણું એટલે નિત્ય સહચાર. ચલો પ્રશ્ન નંબર 47. વ્યાપ્તિના 2 પ્રકારોના નામ લખો. તો વ્યાપ્તિના 2 પ્રકારો કયા કયા? સમવ્યાપ્તિ અને અસમવ્યાપ્તિ. અસમવ્યાપ્તિની વિષમવ્યાપ્તિ પણ કહે છે. તો વ્યાપ્તિના 2 પ્રકારોના નામ પૂછે તો સમવ્યાપ્તિ અને અસમવ્યાપ્તિ. બીજું વિદ્યાર્થીઓ, અહીંયા હું તમને જે પ્રશ્નો સોલ્વ કરાવું છું ને એ ક્યાંક ને ક્યાંક વિભાગ સીમાં બી પૂછી લે એવા છે, એટલે ચિંતા નહીં કરતા. હું તમને કોઈ વધારાના પ્રશ્નો તૈયાર નહીં કરાવું. જે એવા લાગે છે કે વિભાગ બીમાં પૂછાય અને વિભાગ સીમાં થોડા તો આવી જશે. બરાબર? ચાલો ત્યાંથી આગળ જઈશું. પ્રશ્ન નંબર 48 ઉપર. તમે હસો છો ત્યારે સુંદર લાગો છો અને રોવે એટલે કદરૂપા લાગે છે. તો કોઈ માણસ હસતું હોય ત્યારે સુંદર લાગે, બોલતું હોય એટલે સુંદર ન લાગે. હવે સુંદર લાગે છે કે નહીં લાગતું એ તો એને જ ખબર ને, આપણને શું ખબર. અત્યારે તો કોઈક સારા 2 વખાણો કરી લે એટલે હા ફૂલીને આમ નથી કેવું, જવા દો ને. હવે તમે હસો છો ત્યારે સુંદર લાગો છો, આ કયા પ્રકારનું વિધાન છે? તો તમે હસો છો ત્યારે સુંદર લાગો છો, આ હકીકત છે? ના, હકીકત નથી. અમુક સારા લાગતા હોય અને અમુક ના બી લાગતા હોય. તો આ કેવું વિધાન કહેવાય? મૂલ્યલક્ષી વિધાન કહેવાય. કેવું વિધાન કહેવાય? મૂલ્યલક્ષી વિધાન કહેવાય. ચલો પ્રશ્ન નંબર 49. સમુદ્રનું પાણી ખારું હોય છે, આ કયા પ્રકારનું વિધાન છે? તો સમુદ્રનું પાણી ખારું હોય છે એ હકીકતમાં ખારું છે? તમને એવું સપનું આવ્યું હતું કે દરિયાનું પાણી ખારું છે? ના બેન, આ તો હકીકત છે. હું ગયો તો ને ફરવા એટલે ડૂબકી મારી હતી ને એટલે ખારું લાગ્યું હતું. બેન, આ તો હકીકત જ છે. તો જવાબ લખી દો ને. આ કેવું છે? હકીકતલક્ષી વિધાન છે. મને સપનું નહોતું આવ્યું. હા, હકીકતમાં સમુદ્રનું પાણી ખારું જ છે. તો હું ક્યાં ના પાડું છું? હું એ જ કહું છું, સમુદ્રનું પાણી ખારું જ છે. તો જવાબ શું આવશે? હકીકતલક્ષી વિધાન. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 50. તો 50માં એવું કીધું છે કે માનવ જીવનમાં કયા 2 તત્વોનો સિંહ ફાળો છે? તો માનવ જીવનમાં એક તો વિચાર શક્તિ અને મૂલ્યવાન, એ 2 તત્વોનો સિંહ ફાળો છે. સમજ્યા? ચલો પ્રશ્ન નંબર 51. કોઈ પણ 2 શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો. મોસ્ટ આઈપી પ્રશ્ન. તો શારીરિક મૂલ્યો કયા કયા? ખોરાક અને પાણી. હવે જો શારીરિક કીધું છે, શારીરિક એટલે શરીરને લગતું. શરીર માટે ખોરાક જોઈએ તો કે ભૂખ લાગે એટલે તો આપણને ખબર છે ને કેવા બિલાડા બોલતા હોય, અને પછી ભૂખનો ગુસ્સો કોકના ઉપર નીકળી જાય. શારીરિક. પછી પાણી. પાણી આપણને શરીર માટે પાણી બહુ જ આવશ્યક છે, જરૂર પડે ને પાણીની. તો શારીરિક એટલે શરીર માટે ખોરાકે જોઈએ ને પાણીએ જોઈએ. તો 2 મૂલ્યો થઈ ગયા. ઓકે, આગળ જઈશું. ચાલો પ્રશ્ન નંબર 52. મૈત્રી અને પ્રેમ કયા પ્રકારના મૂલ્યો છે? તો મૈત્રી અને પ્રેમ એ સામાજિક પ્રકારના મૂલ્યો છે. પ્રશ્ન નંબર 53. ઉત્પાદન મૂલ્યનું ઉદાહરણ આપો. તો જ્ઞાન, આનંદ, પ્રેમ, કરુણા વગેરે કેવા મૂલ્યો છે? ઉત્પાદક મૂલ્યો. જેની તમે વહેંચણી કરો તો એ વધે પણ ખૂટે નહીં. ઉત્પાદક મૂલ્યો કયા કયા? જ્ઞાન, આનંદ, પ્રેમ અને કરુણા. ચલો પ્રશ્ન નંબર 54. માણસના વ્યક્તિત્વમાં કઈ ત્રિવિધ શક્તિ રહેલી છે? તો માણસના વ્યક્તિત્વમાં વિચારણાની, ક્રિયાની અને લાગણીની ત્રિવિધ શક્તિ રહેલી છે. ચલો પ્રશ્ન નંબર 55. માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? તો માનવ ધર્મ, તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. તમારે યાદ રાખવાનું, મા એટલે માનવ ધર્મ, એટલે રવિન્દ્રનાથ ટાગોર. ચલો પ્રશ્ન નંબર 56. ધર્મ શબ્દના કોઈ પણ 2 પર્યાય એટલે સમાનાર્થી શબ્દો લખો. તો સમાનાર્થી કીધું છે તો સંપ્રદાય, મઝહબ અને રિલિજન. આમાંથી તમને જે યાદ રહે એ 2 લખવાના પૂછાય તો. સમજ્યા? ચલો પ્રશ્ન નંબર 57. આનંદ શંકર ધ્રુવના ધર્મ અંગેના પુસ્તકનું નામ શું છે? તો આગળ આવી ગયું માનવ ધર્મ, એ રવિન્દ્રનાથ ટાગોરનું છે. તો આનંદ શંકર ધ્રુવનું પુસ્તક કયું છે? આપણો ધર્મ. અહીંયા છે માનવ ધર્મ, અહીંયા છે આપણો ધર્મ. તો આનંદ શંકરમાં યાદ રાખશું, આ એટલે આનંદ શંકર ને આ એટલે આપણો ધર્મ. એટલે ભૂલથી ભૂલ ના પડે ને કે 1 માર્ક્સ તમારો કટ. આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે જો 100માંથી સારા માર્ક્સ 95+ લાવવા હોય તો. ચલો પ્રશ્ન નંબર 58. સ્નેહનું બીજું નામ? ભક્તિ. શું થશે? ભક્તિ. સ્નેહનું બીજું નામ થશે ભક્તિ. પ્રશ્ન નંબર 49. ગાંધીજીના મતે 59 છે. ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ શું છે? તો દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે પ્રાર્થના. શું થશે? પ્રાર્થના.
ચલો પ્રશ્ન નંબર 60 વિનોબાજીના મતે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયમાંથી શું સાધી શકાય છે? તો જવાબ શું આવશે? સર્વોદય. કાલે કીધું હતું વિભાગ એમાં ખબર હોય તો કે વિજ્ઞાનમાં તમે ધર્મને પ્લસ કરો તો શું થાય? સર્વોદય થાય. પણ વિજ્ઞાનમાંથી ધર્મને તમે માઇનસ કરી નાખો તો શું થાય? સર્વનો નાશ થાય છે. આ સમીકરણ વિભાગ સીમાં મોસ્ટ આઈએમપી પૂછાય, કરી લેજો. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 61 ઉપર જઈશું. હિન્દુ ધર્મનો ઉદ્ભવ કાળ કયો છે? તો હિન્દુ ધર્મનો ઉદ્ભવ કાળ ઈસવીસન પૂર્વે 3000થી પણ પ્રાચીન છે. આપણો ધર્મ 3000થી પ્રાચીન છે. પ્રશ્ન નંબર 62 ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે? તો ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ થશે મોહમ્મદ પૈગંબર. શું આવશે? મોહમ્મદ પૈગંબર. પ્રશ્ન નંબર 63 ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી છે? તો ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી છે. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 64 હિન્દુ ધર્મના ધર્મગ્રંથને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો ધર્મ છે તો આપણા ધર્મગ્રંથનું નામ તો આપણને આવડવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિ. શું આવશે? શ્રુતિ અને સ્મૃતિ. ચલો પ્રશ્ન નંબર 65 ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો ત્રિપિટક કીધું છે તો બૌદ્ધ ધર્મ, અને જો ગણપિટક પૂછે તો જૈન ધર્મ. આ બે ધર્મોના તમે ધર્મગ્રંથો મહેરબાની કરીને યાદ રાખી લેજો. બેમાંથી ગમે તે એકાદું પૂછી લે. શું કીધું? ઓકે, ચલો આગળ જઈશું. પ્રશ્ન નંબર 66 સુવર્ણ નિયમ કોણે આપેલો છે? તો સુવર્ણ નિયમ એસજી ચેમ્પિયને આપેલો છે. કોને આપ્યો છે? એસજી ચેમ્પિયને આપ્યો છે. તમને ખબર છે ને ધર્મનો સુવર્ણ નિયમ શું થાય? તો ધર્મનો સુવર્ણ નિયમ એ થાય કે બીજા લોકો પાસે તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો. અને આ મોસ્ટ આઈએમપી છે વ્યાખ્યા. ઓકે, ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 67 ઉપર જઈશું. કન્ફ્યુશિયસ ધર્મમાં કેટલા સામાજિક બંધનોનો સ્વીકાર કરાયો છે? તો કન્ફ્યુશિયસમાં કેટલા બંધનો છે? 5 બંધનો છે. આ તમને વિભાગ બીમાં પૂછાય, પણ વિભાગ સીમાં તમને આ આખો પ્રશ્ન પૂછાય કે 5 સામાજિક બંધનો કયા કયા છે? તો સૌથી પહેલાં આવશે રાજા અને પ્રજા, પછી પિતા અને પુત્ર, પછી નાના ભાઈ અને મોટા ભાઈ, પછી પતિ અને પત્ની, પછી મિત્ર અને મિત્ર. આ 5 સામાજિક બંધનનો સ્વીકાર કરેલો છે. શેમાં? કન્ફ્યુશિયસ ધર્મમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિભાગ સીમાં પૂછાય છે, ધ્યાનમાં લેજો. ચલો પ્રશ્ન નંબર 68 વ્યાપક ધર્મભાવના પુસ્તકના રચયિતા કોણ છે? તો કોણ છે? ગાંધીજી. કોણ છે? ગાંધીજી. વ્યાપક ધર્મ ભાવના. ચલો પ્રશ્ન નંબર 69 સર્વધર્મ સંભાવના સાચા ઉપાસક કોને ગણવામાં આવે છે? સર્વધર્મ સંભાવ એટલે બધા ધર્મો સમાન, એમાં કોઈ ઊંચ નીચનો કોઈ ભેદભાવ નહીં. તો કોણ હતા? આપણા ગાંધીજી હતા. ચલો પ્રશ્ન નંબર 70 સર્વધર્મ સંભાવથી શું પ્રકટ થાય છે? તો સર્વધર્મ સંભાવથી ધાર્મિક સહિષ્ણુતા પ્રકટ થાય છે. શું? ધાર્મિક સહિષ્ણુતા પ્રકટ થાય છે. ચલો પ્રશ્ન નંબર 71 યોગ કયા પ્રકારની જીવનશૈલીને પડકારે છે? તો યોગ સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. તમે યોગ કરો તો તમને જે તણાવ હોય, જે ટેન્શન હોય, અને તમે જે સંઘર્ષ કરો છો રાત દિવસ, એમાંથી તમને શું થાય? થોડો રાહત થાય, થોડો છુટકારો મળે. એટલે યોગ એ કયા પ્રકારની જીવનશૈલીને પડકારે છે? તો સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. પ્રશ્ન નંબર 72 યોગની જીવન દ્રષ્ટિમાં માનવ શરીરનો કેવા પ્રકારનો વિકાસ થાય છે? તો યોગની જીવન દ્રષ્ટિમાં માનવ શરીરનો સ્થિર, સુંદર અને સંતુલિત. કેવો? સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે. ચલો પ્રશ્ન નંબર 73 ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું યોગની જીવન દ્રષ્ટિ છે. શું છે? યોગની જીવન દ્રષ્ટિ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો પ્રશ્ન નંબર 74 યોગની જીવન દ્રષ્ટિ અંતે ક્યાં લઈ જાય છે? તો આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. કઈ બાજુ લઈ જાય છે? આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 75 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21મી જૂન. પ્રશ્ન નંબર 76 ચિત્તમાં કયા 3 ગુણોનો સમાવેશ થાય છે? તો ચિત્તમાં સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોનો સમાવેશ થાય છે. આપણું જે ચિત્ત છે એની અંદર સત્વ, રજસ અને તમસ, આ 3 પ્રકારના ગુણો હોય છે. ચાલો પ્રશ્ન નંબર 77 વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? તો વિક્ષિપ્ત ચિત્ત કીધું છે તો એમાં કયા ગુણનું પ્રાધાન્ય આવશે? સત્વ ગુણનું. પ્રશ્ન નંબર 78 પ્રાણાયામની કઈ 3 પ્રક્રિયાઓ છે? તો પ્રાણાયામ કરો તો એમાં કઈ 3 પ્રક્રિયાઓ કરવી પડે? તો એક તો રેચક, પૂરક અને કુંભક, આ 3 પ્રક્રિયાઓ છે જે કરવી પડે છે પ્રાણાયામની અંદર. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 79
પ્રત્યાહારનો અર્થ શું છે? તો પ્રત્યાહારનો અર્થ થશે પાછું વળવું. શું થશે? પાછું વળવું. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 80 અને 81 જોઈ લઈશું. બહિરંગોમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? થોડું ધ્યાન રાખશો. આપણને ખબર છે અષ્ટાંગ યોગના 8 અંગો છે. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 8 છે. 8માંથી 5 જે છે ને બહિરંગો 5 છે. કેટલા? 5. કયા કયા? પહેલા 5 યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 જે છે એ શું છે? બહિરંગો છે. અને બાકીના જે 3 છે ધારણા, ધ્યાન અને સમાધિ, આ 3 અતરંગો છે. તો આ પ્રશ્ન વારંવાર આ 2 પ્રશ્નો પૂછાય છે. થોડું ધ્યાનમાં લેશો. ઓકે, ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણો વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું કરું છું. મળીશું આવા જ કંઈક વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, ચલો.